હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી માર્કોનિકો અને પ્રતિમાર્કોનિકો. તો માર્કોનિકો જે આપણે વાત કરી હતી એની અંદર જે દ્વિતીયક નિપજ હતી એ વધારે સ્થાયી હતી, જ્યારે પ્રતિમાર્કોનિકોમાં પ્રાથમિક નિપજ છે એ વધારે સ્થાયી હોય છે. બરાબર છે. તો અહીંયા આપણે વાત કરીશું પ્રતિમાર્કોનિકો અને માર્કોનિકોની કમ્પેરિઝન કરીએ. તો માર્કોનિકો અને પ્રતિમાર્કોનિકોની અગર આપણે વાત કરતા હોઈએ તો માર્કોનિકો જે છે એની અંદર શું બને છે? કાર્બ કેટાયન બને છે. જ્યારે પ્રતિમાર્કોનિકો જે છે માં શું બનશે? મુક્ત મૂલક બને છે. તો આપણે પ્રતિમાર્કોનિકો અને માર્કોનિકોની અગર કમ્પેરિઝન કરીએ તો એકની અંદર કાર્બ કેટાયન બને છે, જ્યારે બીજાની અંદર શું બને છે? મુક્ત મૂલક બને છે. બરાબર છે. એટલે જે મુક્ત મૂલક વધુ સ્થાયી હશે એ નિપજ વધુ સ્થાયી બનશે, અને પહેલામાં જે કાર્બ કેટાયન વધુ સ્થાયી હશે એ વધુ સ્થાયી નિપજ આપણને આપે છે. અગર આપણે વાત કરીએ પ્રતિમાર્કોનિકોમાં તો પેરોક્સાઇડ અસર HCl અને HI ની યોગક્ષીણ પ્રક્રિયામાં જોવા મળતી નથી, જ્યારે HBr સાથે જોવા મળે છે. કારણ કે HCl બંધ જે છે એ HRB બંધ કરતાં વધુ મજબૂત છે. એટલે જે વધારે બંધ પ્રબળ હોય, વધારે બંધ મજબૂત હોય, એને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે? વધારે આપવી પડે. માટે જે HCl અને HBr ની કમ્પેરિઝન કરતા હોઈએ તો HCl સાથે પેરોક્સાઇડ અસર જોવા મળતી નથી. બરાબર છે. કારણ કે HCl બંધ એ HBr કરતાં વધારે પ્રબળ છે, જ્યારે HI બંધ એ HBr કરતાં કેવો છે? નિર્બળ છે. એટલે એ તૂટી અને આયોડિન મુક્ત મૂલક દ્વિબંધમાં ઉમેરવાના બદલે એકબીજા સાથે જોડાઈ અને શું બનાવી દેશે? I2 બનાવી દેશે. એટલા માટે અગર આપણે વાત કરીએ તો HI અને HCl બંધ એ HBr જેવી પેરોક્સાઇડ અસર પ્રતિમાર્કોનિકોમાં HI અને HCl માં જોવા મળતી નથી. કારણ કે HCl બંધ એ વધુ મજબૂત છે, એટલે એને તોડવા માટે વધારે ઊર્જા આપવી પડે છે. એટલા ઇઝીલી એ Br જેટલો ઇઝીલી તૂટતો નથી. જ્યારે HI બંધ જે છે એ કેવો છે? નિર્બળ છે. એટલે તૂટી જશે, મુક્ત મૂલક બનશે, પણ એ મુક્ત મૂલક ઉમેરવાના બદલે એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી દેશે? I2 બનાવી દેશે. એટલા માટે HCl અને HI એ બંને પ્રતિમાર્કોનિકો અસર આપશે નહીં. બરાબર. આગળ છે સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ. તો આપણે જોઈએ આલ્કિન સંયોજનોમાં સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ. તો શું થશે? CH2 ડબલ બોન્ડ CH2 વત્તા આ છે સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર H2SO4. એને શું કહેવાય? સલ્ફ્યુરિક એસિડ. તો H2SO4 ની અંદર આ પ્રમાણે હાઇડ્રોજન, ઓક્સિજન અને સલ્ફર છે એકબીજા સાથે જોડાયેલા હશે. હવે આપણે શું કરવાનું છે? તો H2SO4 નું આલ્કિનની અંદર ઉમેરણ કઈ રીતે થશે? તો અહીંયા જો એક હાઇડ્રોજન આની સાથે જોડાશે તો શું બનશે? CH3CH2 અને એક હાઇડ્રોજન એની સાથે જોડાશે. બરાબર. બાકીનું બધું આટલું વધ્યું તો શું લખીશું આપણે એને? OSO2 OH. આ હાઇડ્રોજન આની સાથે જોડાયો. બરાબર. એટલે CH2 ના જગ્યાએ શું થઈ ગયા? CH3. બરાબર. અહીંયા CH2 જે છે એની સાથે આ આખો જે વધ્યો છે એ જોડાશે તો OSO2 OH. તો અહીંયા જોડાશે CH3CH2 OSO2 OH. બરાબર છે. હવે આગળ
સલ્ફેટ. આ જે બન્યો એને આપણે શું કહીશું? ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. આખો SO4 નો અણુ આલ્કીનની અંદર ઉમેરાશે. એ જ રીતે બીજા કોઈની પ્રક્રિયા આપણે કરાવીએ તો શું થશે? તો આ જ પ્રમાણે રિએક્શન થશે. HO S ડબલ બોન્ડ O H. બરાબર. આ હાઇડ્રોજન આની સાથે જોડાશે એટલે શું બનશે? CH3 CH2. હવે CH2 જોડે જે બાકીનો SO4 માંથી વધ્યું છે એ જોડાશે તો શું લખીશું આપણે? CH2 પછી O SO2 OH. તો આ જે બન્યું એને આપણે શું કહીશું? પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. આ છે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ છે. આ છે પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. બરાબર છે. હવે પાણીનું ઉમેરણ આગળ. આલ્કીન અણુમાં પાણીના અણુનું ઉમેરણ કરીશું આપણે તો શું થશે? જો અહીંયા CH3C CH3 ડબલ બોન્ડ CH2 વત્તા H2O. બરાબર. તો એમાં પાણીના અણુનું ઉમેરણ તો પાણીના બે ભાગ પડે H+ અને OH-. તો શું થશે? અહીંયા જુઓ એક બાજુ OH જોડાશે અને એક બાજુ H જોડાશે. તો અહીંયા હાઇડ્રોજન જોડાશે અને અહીંયા OH જોડાશે. તો શું બનશે? જુઓ CH3C CH3 OH અને CH3. આ પણ તૂટશે એટલે અહીંયા હાઇડ્રોજન જોડાય એટલે CH2 માંથી શું બની જાય? CH3 બની જાય અને અહીંયા OH જોડાશે એટલે શું બનશે? CH3C OH CH3CH3. બરાબર. આ પ્રમાણે આપણને નિપજ મળે છે. તો આ જે નિપજ મળી એ માર્કોનિકોવના નિયમ પ્રમાણે મળી. માર્કોનિકોવ પ્રમાણે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે તો આ પોતે તૃતીય કાર્બોકેટાયન છે જે સૌથી વધારે સ્થાયી છે. એટલા માટે જે OH જોડાશે ક્યાં જોડાશે? જેની પાસે સૌથી ઓછા હાઇડ્રોજન હશે એની સાથે જોડાશે. તો આની પાસે એક પણ હાઇડ્રોજન નથી માટે OH અહીંયા જોડાશે માર્કોનિકોવના નિયમ પ્રમાણે અને આપણને જે નિપજ મળશે એ આ પ્રમાણે મળશે. હવે ખબર પડી કે કેમ હાઇડ્રોજન અહીંયા અને OH અહીંયા જોડાયો? તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે આ સૌથી સ્થાયી કાર્બોકેટાયન બનાવે છે. એટલા માટે શું થશે કે અહીંયા OH જોડાવાનું પસંદ કરશે જેથી આપણી જે નિપજ મળે એ સૌથી સ્થાયી નિપજ મળશે. બરાબર છે. હવે આગળ છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોના હાજરીમાં થાય છે? તો KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે. જો અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 વત્તા H2O વત્તા ઓક્સિજન એની હાજરીમાં મંદ KMnO4 એ ઓક્સિડેશન કરતા છે 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશું તો શું થશે? તો અહીંયા OH ઉમેરાશે. આની અંદર H+ અહીંયા OH-. હવે OH H અને OH બીજા સાથે જોડાઈને શું બનાવશે? OH. અને એક OH તો પાણીના અણુમાંથી આપણને મળશે. આ પાણી તૂટશે એટલે એક OH આ કાર્બન ઉપર અને બીજો OH એના બાજુના કાર્બન ઉપર જોડાઈ અને બનાવશે CH2OH CH2OH. ઇથેન 1,2 ડાયોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ આને આપણે કહીએ છીએ. આપણે આને ઇથેન 1,2 અને આલ્કોહોલ હોય એટલે ઓલ પ્રત્યય લાગે. હવે બે છે એટલે ડાય વત્તા ઓલ એટલે ઇથેન 1,2 ડાયોલ. બરાબર. અથવા તો એને ઇથિલિન ગ્લાયકોલ તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે આગળ રિએક્શન થશે. જો અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા H2O વત્તા O. સેમ આવું અહીંયા કરવાનું. અહીંયા પણ H+ OH-
શું બનશે અહીંયા જો CH3CHOH CH2OH બરાબર. તો શું થશે અહીંયા જો તમે આ જે બનાવ્યું એને શું કહીશું આપણે પ્રોપેન 1,2 ડાયોલ. 3 કાર્બન છે એટલે પ્રોપેન બરાબર. પહેલા અને બીજા નંબરના કાર્બન ઉપર OH જોડાયેલો છે એટલે એને શું કહીશું આપણે પ્રોપેન 1,2 ડાયોલ. તો આ પ્રમાણે KMnO4 ની હાજરીમાં આપણે ઓક્સિડેશન કરી અને ડાયોલ મેળવી શકીએ છીએ. અને આ જે રિએક્શન છે ને અસંતૃપ્તતાની પરખ કરવા માટેની કસોટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આપણને આપેલો જે હાઇડ્રોકાર્બન છે એ અસંતૃપ્ત છે કે નહીં એ જાણવું હોય તો તમે મંદ KMnO4 ની કસોટી દ્વારા જાણી શકો છો. એ KMnO4 જે છે આપણને ખબર છે કે પારજાંબલી રંગનો હોય KMnO4. તો KMnO4 જેવું તમે આમાં નાખશો એવો જ KMnO4 નો જે રંગ છે એ ઉડી જશે. મતલબ રંગમાંથી રંગવિહીન થઈ જશે KMnO4. જો એવું થાય છે ધેટ મીન્સ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હાજર છે. બરાબર છે. એ જ પ્રમાણે આગળ આપણે આલ્કીનનું ઓક્સિડેશન કરી અને કીટોન અને એસિડ પણ બનાવી શકીએ છીએ. જો CH3 twice C double bond CH2 KMnO4 એસિડિક કન્ડિશનમાં H+ હોય એનો મતલબ કે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે. બરાબર. તો શું થશે CH3C ડબલ બોન્ડ અહીંયાથી આ CH2 છૂટો પડશે, ઓક્સિજન જોડાશે અને શું બનાવશે CH3C ડબલ બોન્ડ O વત્તા CO2 વત્તા શું બનશે અહીંયા H2O. બરાબર છે. અહીંયાથી આ કાર્બન સાથે ઓક્સિજન જોડાઈને CO2 બનાવશે અને આ હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાઈને H2O બનશે અને એક ઓક્સિજન અહીંયા ઉમેરાશે અને બનશે CH3 twice CO. તો આ જે CH3 twice CO છે એને કઈ રીતે લખી શકીએ આપણે CH3C ડબલ બોન્ડ O CH3 કીટોન પ્રોપેનોન. બરાબર. એ જ રીતે CH3 CH ડબલ બોન્ડ CH CH3 બરાબર છે. તો એનું KMnO4 ની હાજરીમાં આપણે કરીશું એસિડિક કન્ડિશનમાં રિએક્શન. તો આપણે અહીંયાથી આ જે છે એના બે ભાગ પડશે. અહીંયા OH અને અહીંયા OH જોડાશે એટલે શું બનશે CH3COOH CH3COOH. ઓક્સિડેશન હોય એટલે શું થાય ઓક્સિજનનું ઉમેરણ. તો અહીંયાથી બે ભાગ પડશે CH3COOH CH3COOH એટલે બે મોલ આપણને એસિટિક એસિડ મળશે. ઇથેનોઇક એસિડ. બે કાર્બન છે એટલે ઇથેન અને એસિડ નો પ્રત્યય લાગે ઓઇક એસિડ એટલે એનું નામ શું થશે ઇથેનોઇક એસિડ. બરાબર છે. તો આ પ્રમાણે આપણે ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ, કીટોન અને એસિડ મેળવી શકીએ છીએ. આગળ છે ઓઝોનોલિસિસ. તો એમાં શું થશે CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા O3. અહીંયા ત્રણ ઓક્સિજન જે છે એ જ્યાં ડબલ બોન્ડ હશે એ બંને કાર્બન વચ્ચે આ ત્રણ ઓક્સિજન જોડાય એને ઓઝોનોલિસિસ કહેવામાં આવે છે. તો શું થશે જો અહીંયા CH3 CH O CH2 O O. તો આ રીતે ત્રણેય ઓક્સિજન જે છે એ બે કાર્બનની આજુબાજુ જોડાશે. હવે અહીંયાથી આના શું પડે છે બે ભાગ પડશે. બરાબર છે. બે ભાગ પડશે એટલે શું બનશે અહીંયા CH3CHO. શું બનશે CH3CHO. જ્યાં CH3CHO એટલે આ શું બન્યો આલ્ડીહાઇડ CHO વત્તા CH2O છે ને તો એમાંથી શું બનશે H
ફોર્માલ્ડિહાઇડ જે થઈ ગયું આ CH2O તો શું બનશે HCHO એટલે બે આલ્ડીહાઇડનું મિશ્રણ મળે છે આપણને એક છે ફોર્માલ્ડિહાઇડ અને એક છે એસિટાલ્ડીહાઇડ અથવા એને આપણે મિથેનોલ ઇથેનોલ કહી શકીએ છીએ બરાબર છે તો આ પ્રમાણે ઓઝોનોલિસિસ થી આપણને બે નિપજ મળે છે એ પ્રમાણે હું આ પ્રકારનું જો આલ્કીન લઈશ CH3 તો નિપજ પણ અલગ મળશે જો હું આનું ઓઝોનોલિસિસ કરું તો શું થશે આ બંને વચ્ચે ત્રણ ઓક્સિજન અણુ જોડાશે એટલે CH3 શું થશે જો અહીંયા એ બંને કાર્બન વચ્ચે ઓક્સિજન અણુ જોડાવાનું એટલે શું થશે CH3 હવે અહીંયા મારે ઓક્સિજન જોડવાનો છે તો ઓક્સિજન CH2 ઓક્સિજન આ રીતે આના આપણે શું કરવાના બે ભાગ પાડી દેવાના હવે અહીંયા શું બનશે CH3 CO CH તો લખી દેવાનું CH3 CO CH3 આ શું બન્યો કીટોન એને શું કહેવાય એસિટોન અથવા તો પ્રોપેનોન બંને નામ છે એક એનું સામાન્ય નામ છે એસિટોન અને પ્રોપેનોન એનું IUPAC નામ છે અને અહીંયા શું બન્યું CH2O તો CH2O હોય તો શું બને HCHO તો એક આલ્ડીહાઇડ અને એક શું મળે આપણને કીટોન એટલે કે ઓઝોનોલિસિસ જ્યારે તમે કરો છો ત્યારે યા તો બે આલ્ડીહાઇડ મળે છે યા તો એક આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ આપણને મળે છે તો આ પ્રકારે આલ્ડીહાઇડ અને કીટોનના મિશ્રણ જે છે એ આપણને શેના દ્વારા મળે છે ઓઝોનોલિસિસ દ્વારા મળે છે તો આ પ્રમાણે આપણે ઓઝોનોલિસિસ જે પ્રક્રિયા છે એ કરતા હોઈએ છીએ હવે આગળ છે પોલિમરાઇઝેશન તો જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા જે છે બરાબર એને શું કહેવાય તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે એક જ પ્રકારના અણુ એકબીજા સાથે લાંબી ચેઇનથી જોડાય તો એને આપણે શું કહીશું પોલિમરાઇઝેશન પ્રક્રિયા જેમ કે ઇથિન અણુ જે છે એ ઇથિન અણુ એકબીજા સાથે લાંબી ચેઇનથી જોડાય તો પોલિથીન બને પોલી મતલબ બહુ બધું બરાબર તો પોલી એટલે કે બહુ બધા અણુઓ એકબીજા સાથે લાંબી ચેઇનમાં જોડાય તો એ જે બને એને પોલિમર કહીશું અને એમાં જે નાના નાના અણુ મતલબ ઇથિન એ મોનોમર તરીકે હશે અને બહુ બધા ઇથિન એકબીજા સાથે જોડાઈને જે બનાવશે એને આપણે શું કહીશું પોલિથીન કહીશું અને એ પ્રક્રિયાને આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહીશું બરાબર આપણે પોલિથીન શબ્દથી વાકેફ છીએ આપણે રોજિંદા જીવનમાં જે પ્લાસ્ટિકની બેગ બોટલ બધું યુઝ કરતા હોઈએ છીએ એ શેનું બનેલું હોય છે પોલિમરનું પ્લાસ્ટિકનું પોલિથીન બરાબર તો આ ઇથિન છે તો ઇથિનના n અણુઓ આપણે લઈએ છીએ એને ઊંચું તાપમાન દબાણ અને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો આ જે CH2 જે છે એ n મોલ એકબીજા સાથે લાંબી ચેઇનમાં જોડાશે અને જે બનાવશે એને આપણે શું કહીશું પોલિથીન તો આ પ્રમાણે લાંબી ચેઇનમાં આનો મતલબ છે કે આ બાજુ પણ ચેઇન ચાલુ છે અને આ બાજુ પણ ચેઇન ચાલુ છે તો આવા n અણુઓ એકબીજા સાથે જોડાઈ અને શું બનાવશે પોલિથીન બનાવશે એ જ પ્રમાણે CH3CH ડબલ બોન્ડ CH2 આના n મોલ અણુ લઈશું પ્રોપીનના તો શું બનશે અહીંયા જુઓ તમે આ CH3 છે આની ઉપર જતો રહેશે કારણ કે આ બાજુ એની સાથે જોડાવા માટે બીજો અણુ હશે બરાબર એટલે CH3 ને ઉપરની સાઈડ જોઈન્ટ થવું પડશે કારણ કે એની બંને બાજુ ચેઇન ચાલુ છે તો આવા n મોલ પ્રોપેનના એકબીજા સાથે જોડાઈ અને જે બનાવે એને પોલીપ્રોપીન કહીશું ઇથિનમાંથી બને એને પોલિથીન અને પ્રોપીનમાંથી બને એને પોલીપ્રોપીન આગળ પોલી શબ્દ લાગશે જે અણુનું પોલિમરાઇઝેશન થતું હોય એની આગળ પોલી શબ્દ લાગે એટલે શું બની જાય પોલિમર તો આપણે પોલિમર સંયોજનનો ઉપયોગ પ્લાસ્ટિકની બેગ બોટલ રેફ્રિજરેટર ફ્રીજ ડીશ રમકડા પાઇપ રેડિયો ટીવી
પોલીપ્રોપીનનો ઉપયોગ દૂધના કેરેટ, પ્લાસ્ટિકની ડોલ અને અન્ય ચોક્કસ બીબા ઢાળીને બનાવવાની વસ્તુઓ વગેરેમાં આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. પોલિથીન અને પોલીપ્રોપીનનો વધુ પડતો ઉપયોગ આપણા માટે ચિંતાનો વિષય બની ગયો છે હાલના સમયમાં, કારણ કે અમુક પ્રકારનું પ્લાસ્ટિક છે એનું વિઘટન થઈ શકતું નથી. બરાબર. એટલા માટે એવી વસ્તુઓ એ આપણા માટે કેવી છે, હાનિકારક છે. એ અત્યારે એક મુશ્કેલી ઊભી કરતી વસ્તુ છે. બરાબર છે. આગળ છે આપણે આ જે વાત કરીએ આલ્કિન સંયોજનની વાત કરી. આલ્કિન સંયોજનનું આપણે બનાવટ જોઈ, એની રાસાયણિક ગુણધર્મો જોયા, એના ભૌતિક ગુણધર્મો જોયા અને એનું નામકરણ જોયું. એ જ પ્રમાણે આપણે આલ્કાઇન સંયોજનની વાત કરીએ તો આલ્કાઇન સંયોજનની નામકરણથી આપણે સ્ટાર્ટ કરીશું, પછી એની બનાવટ જોઈશું, આપણે એનું નામકરણ જોઈશું. બરાબર. આ બધી વસ્તુની આપણે વાત કરીશું. તો સૌથી પહેલા આલ્કાઇન સંયોજનો જે છે એનું સામાન્ય સૂત્ર છે CnH2n-2, જે તમને મેં અગાઉ કહી દીધેલું છે. ધારો કે n બરાબર હું 2 લઉં તો C2H2 2 દુ 4 -2 એટલે 2 C2H2 CH ટ્રિપલ બોન્ડ CH. આલ્કાઇન એટલે એની અંદર ટ્રિપલ બોન્ડ હોય. બરાબર. આલ્કાઇન શ્રેણીનું પ્રથમ સ્થાયી સભ્ય ઇથાઇન છે કે જે એસિટિલિનના નામથી પ્રચલિત છે. સૌથી પહેલું સભ્ય આ છે CH ટ્રિપલ બોન્ડ CH, ઇથિલિન. બરાબર. અને એનું જે નામ છે એ શું છે, એસિટિલિન. એ એસિટિલિન નામથી વધારે પ્રચલિત છે. એસિટિલિનનો ઉપયોગ આર્ક વેલ્ડિંગ માટેની ઓક્સી એસિટિલિન જ્યોત, જે વેલ્ડિંગ કરવા માટે જ્યોતનો ઉપયોગ થાય છે, એ જ્યોતમાં કોનો ઉપયોગ થાય છે, એસિટિલિનનો ઉપયોગ થાય છે, જે ઓક્સિજન વાયુ અને એસિટિલિનના મિશ્રણથી બનેલી હોય છે. એ જ્યોત શેની બનેલી હોય છે, આપણને ખબર છે કે ઓક્સિજન વગર તો આગ લાગે નહીં. તો એ જ્યોત છે એ એસિટિલિન વત્તા ઓક્સિજનના મિશ્રણથી બનેલી હોય છે. આલ્કાઇન સંયોજનો ઘણા કાર્બનિક સંયોજનની બનાવટ માટે પણ ઉપયોગી તરીકે નીવડે છે. બરાબર છે. હવે આપણે એના નામકરણની વાત કરીએ તો નામકરણની આપણે જોઈ ચૂક્યા છીએ આગળ, તોય એકવાર તમને યાદ કરાવી દઉં કે આની અંદર આયન પ્રત્યય લાગે. કેવો પ્રત્યય લાગે? આયન. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન. બરાબર. આયન પ્રત્યય લાગશે. તો ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન એ રીતે આપણે એનું નામકરણ કરીશું. હવે અહીંયા જો તમે બ્યુટ 1 આયન અને બ્યુટ 2 આયન એટલે કે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, તો પહેલા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે એટલે એને 4 કાર્બન છે અને પહેલા ઉપર ટ્રિપલ બોન્ડ છે એટલે 4 હોય તો બ્યુટેન કહેવાય, વત્તા ટ્રિપલ બોન્ડ એટલે બ્યુટાઇન, તો બ્યુટ 1 આયન બ્યુટાઇન. એ જ રીતે CH3 CH ટ્રિપલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C CH3. તો આ બંનેની અંદર આને નામ આપીશું આપણે બ્યુટ 2 આયન. એકમાં પહેલા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે, એકમાં બીજા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે. બંનેની અંદર કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સરખી છે. તો એવો જે હશે એને આપણે શું કહીશું, સ્થાન સમઘટક. કે ટ્રિપલ બોન્ડના સ્થાનના આધારે આ સમઘટક ઊભા થાય છે એને આપણે શું કહીશું, સ્થાન સમઘટક. તો એ બંને એકબીજાના શું છે, સ્થાન સમઘટકો છે. બરાબર છે. અને શૃંખલા હોય તો આપણે એને શું કહીએ છીએ, શૃંખલા સમઘટકો. તો આપણે જોઈએ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે તમને, એના સ્થાન અને શૃંખલા સમઘટકોની વાત કરી આપણે. તો તમને આપ્યું છે CH ટ્રિપલ બોન્ડ C CH2 CH2 CH3, મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન. તો પહેલા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે એટલે પેન્ટ 1 આયન. બરાબર. હવે હું અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ મૂકું તો શું થશે, અહીંયા જો CH3 C ટ્રિપલ બોન્ડ C CH2 CH3. તો આનું નામ શું થશે,
બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે અહીંયા શું થશે પેન્ટ 1I આનું નામ શું થશે પેન્ટ 2I હવે ત્રીજો સમઘટક હું CH3 ને શાખામાં લાવું તો શું થશે CH3 CH CH3 C ટ્રિપલ બોન્ડ CH તો અહીંયા આ બંને જે સમઘટકો છે એ સ્થાન સમઘટકો થશે બરાબર કારણ કે બંનેની અંદર ટ્રિપલ બોન્ડ જે છે એનું સ્થાન અલગ અલગ છે અને આ સમઘટકો છે એ એકબીજાના શૃંખલા સમઘટકો થશે કારણ કે આ બંનેમાં સીધી શાખામાં છે અને અહીંયા CH3 એ શું થશે ઉપશાખામાં આવે છે એટલા માટે એ સમઘટકો એકબીજાના કેવા સમઘટકો થશે શૃંખલા સમઘટકો થશે તો આ પ્રમાણે તમને જ્યારે સમઘટકો લખવાનું પૂછાય છે તો પહેલા ટ્રિપલ બોન્ડના સ્થાન જેટલા બદલી શકાય એટલા બદલવાના પછી CH3 ને શાખામાં લાવી અને એની શાખામાં એને એકબીજાની આજુબાજુ બદલવાના બરાબર છે એ પ્રમાણે આપણે સમઘટકો ઊભા કરવાના તો કોયડો 13.13 જે છે એ તમારે શું કરવાનું છે હોમવર્કમાં કરીને લાવવાનો રહેશે હવે અહીંયા આપણે આલ્કાઇન સંયોજન જે છે એની અંદર ટ્રિપલ બોન્ડ રહેલા છે તો એ ત્રિબંધનું બંધારણ કેવા પ્રકારનું હશે તો શું થશે અહીંયા જુઓ તમે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન તો હવે એ જે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન છે આપણને ખબર છે કે એક કાર્બનની કેટલા 4 બંધ બનાવી શકે છે એક કાર્બન છે બરાબર છે તો આ કક્ષક જે છે એ આ કક્ષક સાથે પાઈ બંધ બનાવે છે બરાબર છે અને આ કક્ષક છે આના સાથે પાઈ બંધ બનાવે છે એમ અહીંયા પણ શું થાય છે પાઈ બંધનું નિર્માણ થાય છે 2py 2py અને 2px 2px મતલબ કે એક સિગ્મા બંધ હશે અને બીજા બે શું હશે પાઈ બંધ હશે તો આ જે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન છે એમાં આ બંને પાઈ બંધ હશે અને વચ્ચેનો સિગ્મા તો પાઈ બંધ એ એવી કક્ષાઓ વચ્ચે રચાય છે કે જે સંકરણમાં ભાગ લેતી નથી કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન આલ્કાઇન સંયોજનની અંદર sp સંકરણ જોવા મળે છે એટલે કે હાઇડ્રોજનની s કક્ષક અને કાર્બનની p કક્ષક એકબીજા સાથે સમિશ્રિત થઈ અને sp સંકરણ આપે છે હવે આપણને ખબર છે કે p કક્ષક ત્રણ છે px py અને pz તો તમે અહીંયા જોઈ શકો છો કે px અને py એ બંને છે એ પાઈ બંધ બનાવવામાં ભાગ લે છે તો pz કક્ષક જે છે એ અહીંયા હાઇડ્રોજનની s કક્ષક સાથે મળી અને શું બનાવે છે sp સંકરણ બનાવે છે એનો મતલબ કે જે p કક્ષક સંકરણમાં ભાગ નહીં લે એના સિવાયની જે p કક્ષક છે એ પાઈ બંધ બનાવવામાં ભાગ લેશે બરાબર છે જેમ આલ્કિનની અંદર ડબલ બોન્ડ હતો તો એ ડબલ બોન્ડની અંદર જે પાઈ બંધ હતો બરાબર તો sp2 સંકરણ હતું એમાં એટલે કે બે p કક્ષક સંકરણ બનાવતી અને એના સિવાયની એક જે p કક્ષક હતી જે સંકરણ નથી બનાવતી એ શું કરતી હતી પાઈ બંધ બનાવતી તો પાઈ બંધ એવી કક્ષક બનાવશે કે જે સંકરણમાં ભાગ લેતી નથી સમજો છો વસ્તુ તમે અહીંયા sp સંકરણ છે એટલે કે એક જ p કક્ષક ભાગ લે છે તો એના સિવાયની બીજી બે p કક્ષક છે એ શું બનાવવામાં ભાગ લેશે પાઈ બંધ બનાવવામાં ભાગ લેશે તો આ પ્રમાણે જે ત્રિબંધ જે છે એ તમને આ પ્રમાણે જોવા મળે છે બરાબર છે સિગ્મા બંધ જોવા મળશે પાઈ બંધ જોવા મળશે અને દરેકની તમને એમાં શું આપેલી છે બંધ એન્થાલ્પી આપેલી છે તો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બનની બંધ લંબાઈ 120 પિકોમીટર હોય છે કે જે સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ કરતાં કેવી હોય છે સૌથી નાની હોય છે માટે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બનની જે બંધ લંબાઈ છે 120 પિકોમીટર સૌથી નાની બંધ લંબાઈ હશે આલ્કેન આલ્કિન અને આલ્કાઇનમાંથી સૌથી ટૂંકી બંધ લંબાઈ અગર કોઈની હોય તો એ આલ્કાઇનની હશે સી ટ્રિપલ બોન્ડ સી બરાબર એટલા માટે કે એ બંધ સૌથી વધારે મજબૂત હશે જેની બંધ લંબાઈ સૌથી ટૂંકી હોય એ બંધ વધારે મજબૂત હશે એને તોડવા માટે તમારે ઊર્જા કેવી આપવી પડે વધારે માટે એની બંધ એન્થાલ્પી પણ સૌથી વધારે હશે તો તમે જોઈ લો એની બંધ એન્થાલ્પી 823 કિલો જૂલ પર મોલ આપેલી છે તમને બરાબર છે તો આ પ્રમાણે
એની બંધ લંબાઈ સૌથી ટૂંકી છે અને બીજું કે એની બંધ એન્થાલ્પી સૌથી વધારે છે. તો આ છે ત્રિબંધનું બંધારણ. આમાંથી તમને એમસીક્યુ પૂછાય, એની બંધ એન્થાલ્પી પૂછાય, એની બંધ લંબાઈ પૂછાય તો આપણને આવડવી જોઈએ. બરાબર છે. તો આજે આપણે આટલું રાખીશું. બીજું આગળ આપણે આલ્કાઇન વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.